હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનને લગતા મહત્વના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. એમસીક્યુ 1. બાય વિચ ઓફ ધ ફોલોઇંગ સિસ્ટમ ઇલેક્ટ્રિકલ પાવર બી ટ્રાન્સમિટેડ, એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર કઈ રીતે ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એનો ઓપ્શન છે ઓવરહેડ, અંડરગ્રાઉન્ડ, બોથ એ એન્ડ બી એન્ડ નન ઓફ એબોવ. તો ઓપ્શન આવશે સી, ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ બંને વાળી. સેકન્ડ છે બ્લેન્ક્સ આર ધ કંડક્ટર વિચ કનેક્ટ્સ ધ કન્ઝ્યુમર ટર્મિનલ, એટલે કે કન્ઝ્યુમર ટર્મિનલ સાથે જે કંડક્ટર જોડાય છે તેને શું કહેવામાં આવે છે. તો તેનો આન્સર આવશે બી, સર્વિસ મેઇન્સ. તેને સમજવા માટે આ ફિગર ધ્યાનમાં રાખવાની. સેન્ટરમાં જે એસ બતાવ્યું છે તે સબસ્ટેશન છે. આ જે લાઈનો બતાવી છે તેની આ જે ચોરસની જે આઉટર લાઈનો છે એ ડિસ્ટ્રીબ્યુટર છે, અને જે એરો બતાવ્યા છે ડિસ્ટ્રીબ્યુટર જોડે એ આપણા સર્વિસ મેઇન છે. તો હંમેશા ગ્રાહક સાથે સર્વિસ મેઇન કેબલ જોડવામાં આવે છે, અને સબસ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન વચ્ચે સબસ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે ફીડર કેબલ અવેલેબલ હોય છે. અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કેન નોટ બી ઓપરેટેડ અબવ, એટલે કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કેટલા વોલ્ટેજથી ઉપર ઓપરેટ કરી શકાતી નથી. તો 66 કેવીથી ઉપર અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ડિઝાઇન કરી શકાતી નથી. ઓવરહેડ સિસ્ટમ કેન બી ડિઝાઇન્ડ ફોર ઓપરેશન અપ ટુ, ઓવરહેડ સિસ્ટમ કેટલા વોલ્ટેજ સુધી આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. તો 400 કેવી સુધી આપણે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરી શકીએ છીએ. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન હાઈ EHV લાઇનની વાત કરીએ તો 765 કેવી પણ હોય છે. અહીંયા આન્સર સી આપ્યો છે, પણ 400 કેવી આન્સર આવી શકે. The wooden pole well impregnated with cruised oil or any પ્રિઝર્વેટિવ કમ્પાઉન્ડ હેવ લાઈફ, એટલે કે લાકડાના જે પોલ હોય છે તેને જો ક્રિસ્ટ ઓઇલનું લેયર ચડાવવામાં આવે અથવા તો બીજા કોઈ કમ્પાઉન્ડનું લેયર ચડાવવામાં આવે તો તેનું આયુષ્ય કેટલું હોય, તો તેનું આયુષ્ય હોય 25 થી 30 વર્ષ. છઠ્ઠો MCQ, which of the following is usually not the generating voltage, એટલે કે નીચેનામાંથી કયો વોલ્ટેજ જનરેટિંગ વોલ્ટેજ નથી. તો આનો આન્સર આવશે બી, 8.8 કિલો વોલ્ટ, એટલે કે આ વોલ્ટેજ જનરેટિંગ વોલ્ટેજ છે નહીં, બાકીના ત્રણે જનરેટિંગ વોલ્ટેજ છે. Which of the following material is not used for transmission and distribution of electrical power, એટલે કે ઇલેક્ટ્રિકલ પાવરના ટ્રાન્સમિશન માટે નીચેનામાંથી કયું મટીરિયલ વાપરવામાં આવતું નથી. ધ્યાન રાખજો, કયું મટીરિયલ વાપરવામાં આવતું નથી. તો ટંગસ્ટન વાપરવામાં આવતું નથી. કોપર, એલ્યુમિનિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ, કોપરનો પણ ઉપયોગ કરીએ છીએ અને સ્ટીલનો પણ ઉપયોગ કરીએ છીએ, જે ACSR કંડક્ટરમાં થાય છે. એના પછી 8મો MCQ, ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર ઇઝ જનરલી યુઝડ એઝ, એટલે કે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયર સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. આનો આન્સર આવશે ડી, એટલે કે સ્ટે વાયર તરીકે પણ એનો ઉપયોગ થાય છે, અર્થ વાયર તરીકે પણ ઉપયોગ થાય છે, સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટમાં પણ યુઝ થાય છે. એટલે આન્સર આવશે ડી. 9 MCQ, RCC પોલ વચ્ચેનો યુઝ્યુઅલ સ્પાન કેટલું હોય છે. સ્પાન એટલે બે પોલ વચ્ચેનું અંતર. તો RCC પોલમાં બે ટાવર વચ્ચેનું અંતર 80 થી 100 મીટર હોય છે. 10મો ક્વેશ્ચન, ધ કોરોના ઇઝ કન્સિડરેબલી ઇફેક્ટેડ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ, એટલે કે કોરોના જે છે એ શેના વડે એફેક્ટ થાય છે. તો શેપ, સાઇઝ ઓફ ધ કંડક્ટર, એટલે કંડક્ટરના કદ વડે, શેપ ઓફ ધ કંડક્ટર, કંડક્ટરના આકાર વડે, અને સરફેસ કન્ડિશન ઓફ ધ કંડક્ટર, એટલે કંડક્ટરની જે બાહ્ય સ્થિતિ છે એના પર, અને ડી છે ઓલ ઓફ ધી એબોવ. તો આન્સર આવશે ડી, ઓલ ઓફ એબોવ. 11, which of the following are the constant of the transmission line, એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં કોન્સ્ટન્ટ કયા કયા હોય. રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર ને ઓલ ઓફ ધી એબોવ. તો ઓલ ઓફ ધી એબોવ. ટ્રાન્સમિશન લાઇનના ત્રણે ત્રણ કોન્સ્ટન્ટ હોય છે. 310 કિલોમીટરની લાઇન, 310 કિલોમીટર લાઇન ઇઝ કન્સિડર્ડ એઝ અ લોંગ લાઇન.
શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ કેટલી હોય છે? તો લેસ ધેન ઇક્વલ્સ ટુ 80 કિલોમીટર, એટલે 80 કિલોમીટરથી જે ઓછી લાઇન હશે એ શોર્ટ લાઇન હશે. 80 થી 240 કિલોમીટર સુધીની જે લાઇન હશે એ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન હશે, અને 240 કિલોમીટરથી વધારે લંબાઈની લાઇન એ લોંગ ટ્રાન્સમિશન લાઇન કન્સિડર કરવામાં આવે છે. લો વોલ્ટેજ કેબલ આર મીન્ટ ફોર વોલ્ટેજ અપ ટુ, એટલે કે લો વોલ્ટેજ કેબલ કેટલા વોલ્ટેજ સુધી યુઝ થાય છે? તો 1.1 kV. એવી જ રીતે ઓપરેટિંગ વોલ્ટેજ ઓફ હાઈ વોલ્ટેજ કેબલ 11 kV, એટલે કે હાઈ વોલ્ટેજ કેબલ કેટલા સુધી યુઝ થાય છે? તો 11 kV. સુપર ટેન્શન કેબલ, તો એનો આન્સર આવશે 33 kV. The operating voltage of extra high tension cable 66 kV. Which of the following method is used for laying of underground cable? એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલને પાથરવા માટે કઈ કઈ પદ્ધતિ વપરાય છે? ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ, બીજું છે ડ્રોઈંગ સિસ્ટમ, સોલિડ સિસ્ટમ, ઓલ ઓફ ધી એબોવ. તો આનો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધી એબોવ. The voltage of single phase supply residential consumer is 230 વોલ્ટ. આ તો બધાને ખ્યાલ જ હશે કે સિંગલ ફેઝ સપ્લાયમાં વોલ્ટેજ કેટલો હોય? તો 230 વોલ્ટેજ. મોસ્ટ ઓફ ધી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ઇન ઇન્ડિયા આર, એટલે કે ઇન્ડિયામાં મોટાભાગની ટ્રાન્સમિશન લાઇનો કેવા પ્રકારની છે? તો ઓવરહેડ પ્રકારની. ધ ડિસ્ટ્રીબ્યુટર ફોર રેસિડેન્શિયલ એરિયા આર, એટલે કે રેસિડેન્શિયલ એરિયા માટે ડિસ્ટ્રીબ્યુટર કેવા હોય છે? તો 3 phase 4 વાયર. જે રહેણાંક વિસ્તાર હોય છે ત્યાં ડિસ્ટ્રીબ્યુટર હંમેશા 3 phase 4 વાયર હોય છે. The conductor of the overhead lines are, એટલે કે ઓવરહેડ લાઇનના કંડક્ટર કેવા હોય છે? તો સ્ટ્રેન્ડેડ, બોથ સોલિડ એન્ડ સ્ટ્રેન્ડેડ હોય છે. ઘણી બધી સાઇડ પર જવાબ માત્ર સ્ટ્રેન્ડેડ લખેલો હોય છે, તો જોઈ લેવો. મારા ખ્યાલથી સ્ટ્રેન્ડેડ જ આવશે, પણ અત્યારે પૂરતું તમારી પીડીએફમાં સી લખેલું છે, માટે બોથ સોલિડ અને સ્ટ્રેન્ડેડ પસંદ કરવો. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન યુઝ, એટલે કે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન ઉપયોગ થાય છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર, પિન ઇન્સ્યુલેટર, બોથ એ એન્ડ બી, અથવા નન ઓફ એબોવ. તો હાઈ વોલ્ટેજમાં સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. મલ્ટીકોર કેબલ્સ જનરલી યુઝ, મલ્ટીકોર કેબલ જનરલી કેવા હોય છે? તો સેક્ટર શેપ્ડ કંડક્ટર હોય છે. ડિસ્ટ્રીબ્યુશન લાઇન ઇન ઇન્ડિયા જનરલી યુઝ, એટલે કે ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુશન લાઇન કયા પ્રકારના પોલ યુઝ કરે છે? તો આરસીસી પોલ. The material commonly used for insulation in cable is, એટલે કે કેબલના ઇન્સ્યુલેશન માટે કયું મટીરિયલ વપરાય છે? તો પેપર. The loads on distribution system generally, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પર લોડ કેવો હોય છે? તો અનબેલેન્સ્ડ હોય છે. હંમેશા જે ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ હોય એના પર લોડ અનબેલેન્સ્ડ હોય છે, કોઈ દિવસ બેલેન્સ લોડ હોય નહીં. The power factor of industrial loads are generally lagging. ઇન્ડસ્ટ્રીયલમાં જે પણ લોડ યુઝ થતા હોય ઉદ્યોગોમાં એ મોટા ભાગે કેવા હોય છે? તો એ લેગિંગ પ્રકારના જ હોય છે, અને આપણા ઘરમાં પણ મોટા ભાગના લોડ બધા જ લેગિંગ પ્રકારના હોય છે. ઓવરહેડ લાઇન્સ જનરલી યુઝ એસીએસઆર કંડક્ટર. ઓવરહેડ લાઇન સામાન્ય રીતે કયા કંડક્ટર વાપરે છે? તો એસીએસઆર કંડક્ટર. ઇન ટ્રાન્સમિશન લાઇન ધ ક્રોસ આર્મ આર મેડ ઓફ, એટલે કે ટ્રાન્સમિશન લાઇનના જે ક્રોસ આર્મ છે તે શેમાંથી બનાવેલા હોય છે? તો તે સ્ટીલમાંથી બનાવેલા હોય છે. ટ્રાન્સમિશન લાઇનના ક્રોસ આર્મ શેમાંથી બનાવેલા હોય છે? તો સ્ટીલમાંથી. ધ મટીરિયલ જનરલી યુઝડ ફોર આર્મર ઓફ હાઈ વોલ્ટેજ કેબલ, હાઈ વોલ્ટેજ કેબલના આર્મર માટે કયું મટીરિયલ વપરાય છે? તો સ્ટીલ જ વાપરવામાં આવે છે. ટ્રાન્સમિશન લાઇન ઇન્સ્યુલેટર આર મેડ ઓફ, ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર શેમાંથી બનાવવામાં આવે છે? તો પોર્સેલિનમાંથી. મોટાભાગના જે ઇન્સ્યુલેટર હોય એ પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. મટીરિયલ કોમનલી યુઝડ ફોર શીથ્સ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ, અંડરગ્રાઉન્ડ કેબલના શીથ માટે કયું મટીરિયલ વાપરવામાં આવે છે? તો લીડ વાપરવામાં આવે છે. The minimum clearance between the ground and 220 kV line about 7 meter, એટલે કે
220 કેવીની ટ્રાન્સમિશન લાઇનના જે નીચેનું કંડક્ટર હોય ત્યાંથી જમીનનું અંતર કેટલું હોય છે તો તેનું અંતર રાખવામાં આવે છે 7 મીટર. The spacing between the phase conductor of 220 kV line approximately is equals to 6 મીટર. એટલે કે 220 કેવીની લાઇનમાં બે ફેઝ કંડક્ટર વચ્ચેનું અંતર કેટલું હોય તો 6 મીટર અને જો એવું કે કેબલ અને ગ્રાઉન્ડ વચ્ચેનું અંતર કેટલું તો 7 મીટર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. Large industrial consumers are supplied electrical energy at એટલે કે જે મોટા ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર ગ્રાહકો હોય છે તેને ઇલેક્ટ્રિકલ એનર્જી કેટલા વોલ્ટેજ પર સપ્લાય કરવામાં આવે છે તો તેમને 66 kVA સપ્લાય કરવામાં આવે છે. For an overhead line the surge impedance is taken as ઓવરહેડ લાઇન માટે સર્જ ઇમ્પિડન્સની વેલ્યુ કેટલી હોય છે તો ઓવરહેડ લાઇન માટે સર્જ ઇમ્પિડન્સની વેલ્યુ હોય છે 100 થી 200 ohms. સર્જ ઇમ્પિડન્સનો મિનિંગ એવો થાય કે તમે થિયોરેટિકલી અથવા એપ્રોક્સિમેટલી લાઇન પર કેટલો લોડ આપી શકો છો. એટલે ધ્યાન રાખવાનું કે સર્જ ઇમ્પિડન્સની વેલ્યુ ઓવરહેડ લાઇન માટે કેટલી છે તો 100 થી 200. The presence of ozone due to corona is harmful because it એટલે કે કોરોનાના કારણે જે ઓઝોન ગેસ ઉત્પન્ન થાય છે એની હાજરી કંડક્ટર માટે હાર્મફુલ હોય છે, નુકસાનકારક હોય છે કારણ કે ઇટ કોરાઇડ્સ ધી મટીરિયલ એટલે કે એ મટીરિયલને નુકસાન પહોંચાડે છે. અ ફીડર ઇન અ ટ્રાન્સમિશન સિસ્ટમ ફીડ્સ પાવર ટુ આગળ વાત કરીએ જ પ્રમાણે કે ફીડર કોને પાવર આપે છે તો ફીડર ડિસ્ટ્રીબ્યુટરને પાવર આપે છે. ધ્યાનમાં રાખવાનું ફીડર કોને પાવર આપે છે તો ફીડર ડિસ્ટ્રીબ્યુટરને પાવર આપે છે. ફીડર કોને પાવર આપે છે તો ફીડર આ જે લાઈન છે એ ડિસ્ટ્રીબ્યુટર કહેવાય છે. ફીડર હંમેશા ડિસ્ટ્રીબ્યુટરને જ પાવર આપે છે. The power transmitted will be maximum when sending end voltage is more એટલે કે પાવર જે ટ્રાન્સમિટ કરવામાં આવે છે તે મહત્તમ હશે જ્યારે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ વધારે હશે. A 3-phase 4-wire system is commonly used on 3-phase 4-wire system સામાન્ય રીતે ક્યાં વાપરવામાં આવે છે તો એ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં વાપરવામાં આવે છે. Which of the following material is used for overhead transmission? ઓવરહેડ ટ્રાન્સમિશન માટે કયું મટીરિયલ વાપરવામાં આવે છે સ્ટીલ કોર્ડ એલ્યુમિનિયમ ગેલ્વેનાઇઝ સ્ટીલ કેડમિયમ કોપર કે એની ઓફ એબો તો આન્સર આવશે ડી બધા જ મટીરિયલ વાપરવામાં આવે છે. Which of the following is not constituent porcelain insulator એટલે કે પોર્સેલિન ઇન્સ્યુલેટરમાં કયું કોન્સ્ટિટ્યુટ નથી ક્વાર્ટઝ કાયોલિન ફેલ્સપાર કે સિલિકા તો સિલિકા વાપરવામાં આવતું નથી. There is greater possibility of occurrence of corona during એટલે કે કોરોના થવાની શક્યતા ક્યારે વધારે હોય છે ડ્રાય વેધર વિન્ટર સમર અથવા હ્યુમિડ વેધર તો હ્યુમિડ વેધરમાં કે જ્યારે વાતાવરણમાં ભેજ વધારે હોય ત્યારે. Which of the following relay is used on long transmission line? લોંગ ટ્રાન્સમિશન લાઇન લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં કઈ રિલે વાપરવામાં આવે તો મોહ રિલે વાપરવામાં આવે છે. The steel used in steel cold conductor is usually જે સ્ટીલ કોલ્ડ કંડક્ટર હોય છે ACSR હોય છે તેમાં સ્ટીલ કયા પ્રકારનું વાપરવામાં આવે છે તો એમાં સ્ટીલ માઇલ્ડ પ્રકારનું વાપરવામાં આવે છે માઇલ્ડ પ્રકારનું. Which of the following distribution is more reliable? કયા પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વધારે રિલાયબલ છે તો રિંગ મેઇન સિસ્ટમ. રિંગ મેઇન સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ સૌથી વધારે રિલાયબલ સિસ્ટમ છે. ટ્રાન્સમિશન વોલ્ટેજ ઓફ 11 kV ઇઝ નોર્મલી યુઝડ ફોર ડિસ્ટન્સ અપ ટુ એટલે કે 11 kV ટ્રાન્સમિશન વોલ્ટેજ છે એ કેટલા કિલોમીટર સુધી વાપરવામાં આવે છે તો એ 20 થી 25 કિલોમીટર સુધી વાપરવામાં આવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળના વિડીયોમાં આના પછીના જે MCQ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.